આજે આપણી ગાયો માટે આપણે એવું ખડ જોવા ગયા કે જેવું ખડ આપણી ગાયો ક્યારેય જોયું નહીં હોય, અને એની સાથે સાથે સત્તાભાઈની સરસ સરસ ગાયો પણ જોઈ. જય 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 માતાજી મિત્રો. આપણા ઘરે કુંડીનો ફોટો તો લાગેલો જ હતો, પણ એની બાજુમાં લાગી ગયું સિલ્વર પ્લે બટન જોઈ આવી ગયા બારે. ચેતનભાઈ હાજર હતા, કર્યા એને નમસ્કાર, અને પછી પૂછા કરી લીધી ધોરની કે હવે કેટલી વાર છે, તો કીધું 2-3 દિવસમાં વિયાશે. અને પછી મહેશભાઈ ધોરને છોડી નાખી રિલેક્સ થવા માટે. જેમ જેમ વિયાણ ઉપર આવે છે તેમ તેમ ધોર વરાકઈ ફૂલ વારતી આવે. પછી આપણે ઘરે નીકળી પહોંચી ગયા પાંજરાપોળના બાબુશ્રી વિભાગમાં, અને તમે અહીંયાના તળાવનો અદ્ભુત નજારો જુઓ. સવારમાં કેવું અદ્ભુત દ્રશ્ય. અને અત્યારે આપણે અહીંયા આવ્યા પાડા ચેક કરવા માટે. તો આ વાળો જુઓ, આ 2 વર્ષથી મોટા પાડા હોય એ વાળો છે, અને આ વાડાની અંદર 2 વર્ષથી નાની ઉંમરના પાડા. અને અહીંયા છે આ બધા નાના મોટા પાડા માટે નીરનું કામ ચાલુ હતું. તો એ બધું ચેક કરી આવી ગયા ઘરે. ને ઘરે આવતા આવતા આપણે એક મિત્ર છે, આપણે ભેટ આપી આ કોટિયા. પછી આપણે ખાઈ લીધું ને આ બધી તો ખાઈને જ બેઠી હતી. ત્યાં ચેતનભાઈ પોતાનું બાઇક તૈયાર કરવા માંડ્યા, કારણ કે આપણે બધાને જવાનું તો આપણી જ ગાયો માટે ખડ ચેક કરવા. પછી આપણે પહોંચી ગયા લોકેશન ઉપર ને ખડ સાઈડમાં કરીને તરબૂચ સુધાર્યું. અને હવે તમે ચેક કરો ખડને ને જોઈને કયો કે કેવું છે ખડ. આ જોઈ જાય ને ગાયો તોય ધરાઈ જાય, ખાલી જોઈને. એટલામાં તો વળી ટેટી જડી, અને ચેતનભાઈ ટેટીને સુધારીને ખાવા માંડ્યા, અને બટકો એક ભર્યો અને મૂકીને ભાગ્યા. કે આ તો કડવી ઝેર છે. અને આપણા હાથમાં વળી એક ચોરાફરી આવી ગઈ, આપણે લાભ લીધો. એટલામાં તો આવી ગઈ એક બેઠક ને. ચેતનભાઈ કેવા લાગે કે અહીં બેઠા હોય ને ગાયો ફરતે બેઠી હોય ને, કેવો અદ્ભુત નજારો. ખાલી જોઈને પેટ ભરાઈ જાય એવું ખડ જોઈને આપણે આવી ગયા એવી ગાયો પાસે કે ન પૂછો વાત. અને હવે તમે જુઓ સતાભાઈ ભરવાડ ને સાગરભાઈ ભરવાડ ને એની અદ્ભુત ગાયો ને કેવી સુંદર લાગે છે. જો આગળ હાલી આવે ને તોય રૂડા લાગે. પછી આપણે કર્યા સતાભાઈ રામ રામ, અને ગાયો બધી વાંઢિયા તરફ રવાની થઈ. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.